if Eklavya student society will be there in the world, then the world of teachers will be finished. એકલવ્ય જેવા શિક્ષકો પેદા થશે તો દ્રોણાચાર્યની જમાત આ સમાજમાંથી બહાર જતી રહેશે. ને સમય આવી ગયો છે, હવે એ સમય આવી ગયો છે. હા, એક વર્ષો સુધી શિક્ષકોએ એક ચક્રી સામ્રાજ્ય ભોગવ્યું. અમે જ શીખવાડીએ, અમારા સિવાય તમને જ્ઞાન આપશે કોણ? તમારા અજ્ઞાનને દૂર કરવાની જવાબદારી અમે લોકો ઉઠાવીએ છીએ. અમે શિક્ષકો છીએ, અમે ગુરુ છે, માટે સમાજમાં સૌથી સન્માનનીય છીએ. આ હતું અને છે, હજી છે. પણ જ્યારે વિદ્યાર્થી પોતાને સ્વયં પોતાના પુરુષાર્થ પર, પોતાની મહેનત પર, પોતાની બુદ્ધિ પર જ્યારે કામ કરવાનું શરૂ કરે છે, અસ્ખલિત મહેનત કરે છે, ક્યાંય રોકાતો નથી, અને એ દિવસોમાં એની મહેનત એ શિક્ષકોનો વિકલ્પ બની જાય છે. અને ત્યારે શ્રેષ્ઠ વિદ્યાર્થી એ પોતાનો જ શિક્ષક બની જાય છે. એ પોતાને શીખવાડવા માંડે છે. હવે એ શિક્ષકનો આધાર નથી લેતો કે શિક્ષક શીખવાડશે ત્યારે મને આવડે, નહીં. અને આ જમાનામાં કોમ્પ્યુટર યુગમાં, ઇન્ટરનેટના યુગમાં, ગૂગલના સમયમાં હજારો વર્ષોનું જ્ઞાન ત્યાં સંગ્રહાયેલું છે. એક નાનકડી આંગળીની ટપલી મારીને સમગ્ર જ્ઞાનનું વિશ્વ ખોલી જાય છે. અને શિક્ષકો તો કદાચ અધૂરા, અધકચરા હશે, ઓછું જ્ઞાન પણ હશે, કેમ કે બધું વાંચવું, બધું શીખવું એ તો એમની પણ સ્થિતિ નથી હોતી. જ્યારે અહીં ગૂગલ ઉપર જાઓ, ઇન્ટરનેટ ઉપર જાઓ, રસ્તા ખુલ્લા છે, જથ્થાબંધ માહિતી છે અને પરફેક્શન છે. તમે જાતે શીખી શકશો, કોઈની ગુલામીની જરૂર નથી. અને એક એવું વિશ્વ એટલી ઝડપથી વિકસી રહ્યું છે કે જ્યાં શિક્ષકોને શરમ આવશે એવા વિદ્યાર્થીઓ શિક્ષિત થઈ અને પોતાની જાતે બહાર આવશે.